નમસ્કાર દોસ્તો, આપણે અનેક વખત જોયું હશે, સાંભળ્યું હશે કે મૂવીની અંદર જેલ તોડીને કેદી છે તે ફરાર થતો હોય છે. પરંતુ શું આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક દીપડો છે જે પાંજરાની જાળી તોડીને ભાગી ગયો છે? શાયદ આપને આ વાતમાં નવાઈ લાગશે, પરંતુ આ સત્ય હકીકત છે અને આ ઘટના બની છે. એટલું જ નહીં, આ ઘટના આપણા ગુજરાતની અંદર બની છે. એક દીપડાને પાંજરા અંદર કેદ કરવામાં આવે છે અને આ દીપડો છે તે પાંજરાની જાળી તોડીને ત્યાંથી ફરાર થાય છે અને ત્યાં મચી જાય છે નાસભાગ. તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે અને શું આખી ઘટના છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ન્યૂઝ. આપણા રાજ્યનું સુરત છે અને સુરતનો એક મહુવા તાલુકો છે. આ મહુવા તાલુકાનું નિરાલી કરીને એક ગામ છે. આ ગામની અંદર છેલ્લા ઘણા દિવસથી દીપડાની દહેશત છે તે જોવા મળી હતી. દીપડાના આટાફેરા જોવા મળતા આ ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગામ લોકોને જાણકારી બાદ વન વિભાગે આ દીપડાને પકડવા માટે ત્યાં અલગ અલગ પાંજરા મૂક્યા હતા. જોકે આ દીપડો છે તે ગત રાત્રે મારણની લાલચે તે પાંજરાની અંદર કેદ થયો હતો અને પાંજરું છે તે દીપડો અંદર ઘૂસતા તેનો દરવાજો બંધ થયો હતો અને દીપડો છે તે અંદર પુરાઈ ચૂક્યો હતો. બીજી તરફ આ વાતની જાણકારી છે તે આ ગામના લોકોને થાય છે કે ગામની અંદર જે દીપડો આટાફેરા મારતો હતો તે પુરાઈ ચૂક્યો છે. આખું ગામના અનેક લોકો છે તે સ્પોટ ઉપર પહોંચ્યા હતા જ્યાં દીપડો પુરાણો હતો અને ત્યાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે આ દીપડો અંદર તોફાન મચાવી દીધું હતું. જે પાંજરામાં દીપડો હતો તેણે પાંજરાને તોડવા માટે પૂરી તાકાત લગાવી હતી અને પાંજરામાં તે ભાગમ ભાગ કરતો હતો, કારણ કે તેને પણ ડર લાગતો હોય છે શાયદ કે એટલા બધા લોકોના ટોળા છે તો શાયદ દીપડો છે તે ઘુરાયો અને તેણે પાંજરાને ટક્કર મારવાની શરૂઆત કરી. પાંજરાના જે સળિયા હતા લોખંડના તેને તોડવાની શરૂઆત કરી અને કમનસીબે આ પાંજરાનો સળિયો છે તે તૂટે છે અને આ દીપડો છે તે પાંજરાની બહાર આવે છે. આપ વિચારો કે ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા હોય અને દીપડો અચાનક પાંજરાની બહાર આવે તો ત્યાં મચી ગઈ હતી, નાસભાગ મચી હતી, લોકોમાં અફરાતફરી મચી હતી. પરંતુ આ દીપડો છે ત્યાંથી ફરાર થવામાં કામયાબ થયો છે. બીજી તરફ આ ઘટના બનતા ગામના લોકોમાં વન વિભાગ સામે ખૂબ મોટો રોષ છે. એવા પણ ડિજિટલ ભાસ્કરમાં આરોપ લગાવ્યા છે કે ગામ લોકોનું કહેવું છે, ગામ લોકોના આક્ષેપ છે કે વન વિભાગે ક્ષતિગ્રસ્ત પાંજરું મૂક્યું હતું. બીજી તરફ વન વિભાગની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આ વિસ્તારના આરએફઓ છે પ્રતિભાબેન. આ પ્રતિભાબેનનું કહેવું છે કે ભાસ્કરના માધ્યમથી કે થોડા સમય પહેલા આ ગામની અંદર જ્યારે પાંજરાઓ આ વિસ્તારોમાં રાખ્યા હતા તો લોકોએ વિરોધ કર્યો હતો નવા પાંજરાઓનો, જેના કારણે તેણે જૂના પાંજરા મૂકવાનું કીધું હતું અને તેના કારણે જ અમે અહીંયા પર જૂના પાંજરા રાખ્યા હતા. જોકે આ પાંજરા ક્ષતિગ્રસ્ત થતા આ દીપડો છે તે બહાર નીકળવામાં સફળ થયો છે અને ફરાર થયો છે. મિત્રો, આપણે ઘણા બધા વખત સાંભળ્યું હશે કે અનેક આરોપીઓ છે તે જેલમાંથી ભાગી જાય છે, પરંતુ હવે આ જાનવરો છે તે પણ કંઈક આ રીતે પાંજરા તોડીને બહાર નીકળી જાય છે. કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી વખત અહીંયા પર પણ લોકો છે તે આવા જાનવરોને જોવા માટે ઉમટી પડતા હોય છે, પરંતુ ક્યારેક સામેનું જે જાનવર છે તે પણ લોકોના ટોળા જોઈને ડરતું હોય છે અને તે અફરાતફરી મચાવતું હોય છે, જેના કારણે વન વિભાગ લોકોને રોકતું હોય છે. અને ઘણી બધી વખત આ જે ઘટનાઓ આવી બને છે ત્યારબાદ જ્યારે જાનવરનો સામનો થાય છે ત્યારે લોકોને મુશ્કેલી પણ થતી હોય છે. તો આવી જગ્યાઓ ઉપર જવામાં ચોક્કસથી સાવધાની રાખવી, જરૂર પડે તો ત્યાં ન જવું જોઈએ. પરંતુ આપણે ઝૂમાં અથવા તો સાસણગીરમાં સિંહ અને દીપડાના દર્શન કરવા વધુ હિતાવહ રહે છે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં, પરંતુ આપણે સચેત અને જાગૃત કરવાનો છે. આ તમામ વિડીયોની માહિતી છે તે અમે ડિજિટલ ભાસ્કરના આધારે તૈયાર કરી છે. આ વિડીયો તો આપના વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ અમને પ્રતિભાવ આપજો અને આવા જ અવનવા ગુજરાતના વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું નવી ઘટના, નવી કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.